ત્યાં ભાઈ મોબાઈલનું બહુ મોટું માર્કેટ છે. તો આપણે એક મોબાઈલમાં છે ને ભાઈ કોમ્બો ઉડી ગયેલો છે. જો ભાઈ આપણે અહીંયા આવી ગયા છીએ કોમ્બો નખાવવા માટે. અને જો ભાઈ આ અમારા વાસુભાઈનો મોબાઈલ થઈ ગયો છે કમ્પ્લેટ. જો થઈ ગયો ને મસ્ત મજાનો ચાલુ. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મિત્રો મજામાં રહેવાનું છે આપણે. જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. મિત્રો આજનું કાર્યક્રમ એવું છે કે કાલનું ભાઈ અમારું થોડુંક અધૂરું કામ છે, આજે પૂરું કરવાનું છે. ભાઈ કાલે બહુ થાકી ગયા હતા, કારણ કે બહુ ટાઈમ પછી આ કામ કર્યું આપણે. અને એમાં એવું હોય ભાઈ, શરીર માણસનું થોડુંક હેવી થઈ જાય ને, એટલે આખો દિવસ બેઠા બેઠા તમારા છે ને પગ ભારે થઈ જાય, બહુ થાક લાગતો હોય છે. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો. મસ્ત મજાના 10 વાગી ગયા છે સવારના, આપણે ફ્રેશ થઈ ગયા છીએ. અને આ બાબલાઓ જો અત્યારે ઉઠીને ને, આ ભાઈને 2 દિવસની રજા છે, પાછું 8 તારીખે પેપર છે બીજું એનું. અને આ ભાઈ છે ને કાયમ તમે આને જોવો જ છો, આના છે ને પગ દુખતા જ હોય સવારમાં ઉઠે ને એટલે. અને સવારમાં જોઈ રમત કેવી કરે ખબર છે? 2 ડબલી આ રે, આમાં છે ને એને એક મોતીડું બાંધ્યું છે. જો જો સવારમાં એને છે ને ભણવા નહીં જવાનું, આવી રમત કરવાની. જો હામી એક આવી ડબલી છે, અને વચ્ચે એને બાંધી દીધો દોરો. જો આ દોરો દેખાય છે ભાઈ. અમે નાના હતા ને ત્યારે આવી રમત બહુ કરતા. હવે અહીંયાથી જો ઓલો અહીંયાથી ડબલીમાં બોલે ને તો અહીં અમને સંભળાય. હા છે ને ભાઈ. હા, મારું નાનપણ મને યાદ આવી છે. અમે આવું બહુ રમતા નાના હતા ત્યારે. આવું છે કંઈક ભાઈ, સવારમાં આને હે ને જો આવું સાંભળી ગયું છે. જો સીડીએ ચડીને બેસી ગયો ને ત્યાંથી બોલે આમાં. બોલ તો કે દોરો કે થોડો બોલ તો. તો ભાઈ છે ને હવે ફ્રેશ તો થઈ ગયા છીએ, હવે જવું છે કામે. ને 10 વાગી ગયા છે, પણ હવે છે ને ભાઈ નાસ્તો લેવા ગયા છે ઉપર. હવે પેટ પૂજા થોડી કરી લઈએ, એટલે આપણે 2 વાગ્યા સુધી મગજ મારી નહીં. કારણ કે અમારું કામકાજ એવું હોય કે ભાઈ 10 વાગે નાસ્તો કરીને જતા રહીએ, ને પછી 2-2:30 વાગી જાય આપણે બપોરા કરવામાં. અને સાંજે તો તમને ખબર જ છે, અમારા વિડીયો રોજ તમે જોવો જ છો કે ભાઈ અમારે 9 વાગ્યા પછી હોય વાળું કરવાનું. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં, મજા આવશે તમને. તો ભાઈ જો મસ્ત મજાનો નાસ્તો આવી ગયો છે આપણો. ગરમા ગરમ રોટલી છે ને ભાઈ. આપણે છે ને નાસ્તામાં કોઈ દિવસ 4 રોટલી ખાતા નથી. મારે સવારમાં શાક જોઈએ, સાંજનું વધેલું હોય તો ચાલશે, અને સવારમાં બનાવીને આપે તો ચાલશે. આપણે તો પેટનો ખાડો પૂરવાથી મતલબ છે. તો જો આવી ગયો છે નાસ્તો, આ મેડમ લઈને આવ્યા છે. તો ભાઈ સરસ મજાનો નાસ્તો કરી લઈએ ને આપણે જઈએ આપણા ધંધા ઉપર. આ લોકો એનું કામ કરશે, હું મારું કામ કરીશ. બન્યા રહેજો આપણા વિડીયો. તો જો ભાઈ ફાઇનલી આપણે આપણી શોપ ઉપર આવી ગયા છીએ. અને ભાઈ આ બધા નવરા બેઠા છે અત્યારમાં, કોઈ કામકાજ તો છે નહીં, ને એકાબીજાની સામું જોઈ રહ્યા છે. અને ભાઈ અમારે ગરમા ગરમ ચા મંગાવી છે, ને સાગરભાઈ ગયા છે. જો અમારા કુમાર પણ બેઠા છે શાંતિથી. અને ઓલો જો બેટરી શાંતિથી બેસી ગયો છે અહીંયા. રાતે મોડો આવ્યો તો 10 વાગે કામ કરીને. ઈ કામ કરીને તો આવ્યો, પૈસા લઈને નથી આવ્યો. હા કામ કર્યું, પૈસા તો લેવાય કે નહીં? અરે બાકી છે કામ, કેમ પૈસા આપ્યો? નક્કી કર્યા કે નતા કર્યા? તો ભાઈ અમારે ચા આવી ગઈ છે, અને આ સુરેશભાઈ પણ આવી ગયા છે ચા પીવા. જો ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ આપણા કામ ઉપર. કાલે અહીંયા જ હતા, અને આજે પણ થોડુંક કામ બાકી છે, તો આવી ગયા છીએ આપણે. જો આમાં ટાઇલ્સ લાગી ગયા છે, અને ભાઈ આપણે હવે છે ને અહીંયા કમોડ બેસાડવાનું છે, અને વ્હાઇટ સિમેન્ટ પૂરવાનો બાકી રહી ગયો છે. આમાં બધે વ્હાઇટ પૂરશું આપણે. અને આ ટેન્ક પાછી જોડવી પડશે ને નયન? અમારા સાગરભાઈ વ્હાઇટ સિમેન્ટ બનાવી રહ્યા છે અત્યારે. ટબ બેસાડવાનું છે, અને સાંધા પૂરવાના રહી ગયા હતા ભાઈ કાલે બાકી. અને કાલે ભાઈ આખો દિવસ થઈ ગયો હતો અમારે આમાં. અને જો આ નયનભાઈ અત્યારે સાંધા સાફ કરી રહ્યા છે. જે બ્લેક દેખાતા હોય ને સાફ કરવા પડે. 100 બ્લેડથી ભાઈ કાળું કાઢે છે, પતરું નહીં હોય કા એવું છે ભાઈ. અને ટબ પાછું જો આપણે આ જૂનું લગાડવાનું છે.
ભાઈ જો આપણે સિમેન્ટ મારવાનું ચાલુ કરી દીધું છે અહીંયા. આ કાળું દેખાય ને તો આપણે ધોળું કરી નાખી કા સારું લાગે કંઈક વ્યવસ્થિત. ફાઇનલી ભાઈ જો આજનો પ્રોગ્રામ ફિનિશ કમ્પ્લીટ ચાલુ કરી દીધું છે આપણે. જો વ્યવસ્થિત સાંધાઈ પૂરાઈ ગયા છે. ગટર પહેલા અહીંયા હતી આ ખૂણામાં, આપણે અહીંયા લઈ દીધી છે. થઈ ગયું. ચલો ભાઈ આવું કંઈક કામકાજ છે મિત્રો આપણું. તો અત્યારે ભાઈ આપણે પેટ પૂજા કરવા આવી ગયા છીએ. આજનું કામ કંઈક આવું હતું ભાઈ. અને જો અત્યારે 2:10 મિનિટની વાર છે. આપણો ફિક્સ ટાઈમ છે ભાઈ 2 વાગે જમવાનો. ને અમારા દીદીને આખો દિવસ આ કામ હોય છે. તો ભાઈ જમવાનું આપો, ખાઈ લઈએ મિત્રો. બન્યા રહેજો આપણા વિડીયોમાં. મિત્રો જમવાનું આવી ગયું છે ભાઈ. આખા મગનું શાક છે, રોટલી છે અને ભાઈ ડુંગળી કે અથાણું કંઈક લાવો એટલે સરસ મજાનું ખાઈ લઈએ આપણે. તો ચાલો મિત્રો જમવા. મિત્રો આપણે મસ્ત મજાનું જમી તો લીધું હતું, પણ અત્યારે વાગી ગયા છે 3:15 ને ભાઈ અમે જઈએ છીએ અત્યારે. ક્યાં જવાનું સાગર? સિટીમાં. તો ભાઈ આપણે સિટીમાં જઈ રહ્યા છીએ અત્યારે, રિલીફ રોડ. ત્યાં ભાઈ મોબાઈલનું બહુ મોટું માર્કેટ છે. તો આપણે એક મોબાઈલમાં છે ને ભાઈ કોમ્બો ઉડી ગયેલો છે, જો આ રહ્યો. તો અમારા સાગરભાઈનું એવું કેવું છે કે ભાઈ ત્યાં જતા રહીએ તો સસ્તો મળી જાય આપણને. તો મિત્રો બન્યા રહેજો, જોઈએ આપણે કેટલો ફાયદો થાય છે આપણને. અત્યારે આપણે આ તડકામાં જઈ રહ્યા છીએ અને અહીંયા જો ભાઈ આ અટલ બ્રિજ છે, આ જો. પણ અત્યારે આ ગરમીમાં કોઈ આવે નહીં હો ભાઈ. તો મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં, મજા આવશે તમને. ફાઇનલી ભાઈ જો આપણે આ રિલીફ રોડ કહેવાય ને, આવી ગયા છીએ મોબાઈલ રિપેરિંગ કરાવવા માટે. આખું માર્કેટ છે અને અહીંથી ભાઈ જો નીચે આ પાર્કિંગ એરિયા છે બધું. અહીંયા પાર્કિંગમાં મૂકો બાઇક એટલે 30 રૂપિયા લે છે આ લોકો. જો ભાઈ આપણે અહીંયા આવી ગયા છીએ કોમ્બો નખાવવા માટે. અમારા સાગરભાઈ એવું કહે છે કે ભાઈ અહીંયા સસ્તું પડે આપણે ને, તો આપણે ભાઈ અહીંયા આવી ગયા છીએ અત્યારે. સારો આવશે ભાઈ, ગેરંટીવાળો. આમાં આપણે શું ખબર પડે? ઓરિજિનલ ડુપ્લિકેટ એવું वस्तु का फर्क है। આ કેવો છે? 800 रुपये सारी क्वालिटी। સારી ક્વોલિટી. सादी क्वालिटी ये सादी, आएगा 600 प्लस normal ब्राइटनेस है। वाला, ये आएगा 1100, ये 600 प्लस ब्राइटनेस वाला आएगा। આના 800 અને આ 1100. ફાઇનલી ભાઈ આપણે મોબાઈલનો કોમ્બો નખાઈ ગયો છે ને હવે આ ભાઈ ટફન ગ્લાસ લગાવે છે ઉપર. જોઈએ હવે આમનું કામકાજ કેવું છે. આપણે બીજી વાર આવશું અહીંયા. हेलो कौन सा? આ ભાઈ લઈએ એવા તમને. 650। ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે. અત્યારે વાગ્યા છે 4:30 અને જો ભાઈ આ અમારા વાસુભાઈનો મોબાઈલ થઈ ગયો છે કમ્પ્લેટ. જો થઈ ગયો ને મસ્ત મજાનો ચાલુ. પણ ભાઈ 800 હાલે જો સમજો મોતી જો મોતી. ફાઇનલી મિત્રો અમે બધા જમી લીધું છે. મિત્રો અત્યારે વાગ્યા છે 9:30 રાતના. તો મિત્રો આપણો વિડીયો એન્ડ કરીએ. તમને અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બાય બાય, મળીએ નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.
છે.